સકત બોલે રૂપણી ને રૂપણી બોલે મહેમાને પશુને કે બેન આ નવખંડ ધરતી 50 કરોડ પ્રથમી છે કયા ખંડીમાં અહીંયા પડે કોણ માને કોણ નથી માનતા એ તો બેનો લખમિયા આપણે ઘટઘટની ખબર છે જો દખણની મેં ઉતરીએ તો દખણના દોરીલો કોને માર્યા બોમ્બે ના થાળાની અંદર ઉતરીએ તો માતા બોમ્બે તરીકે પૂજાઈ મળી હતી મારી વયાનો સરદાર મારી દેવી રૂપણી વયાનો સરદાર તેથી શેર ભરૂચના ફૂડતે દુબરાસા વાણિયાને દેવીઓ મળ્યો વાણિયાને દેવીઓ મળ્યો દુબરી સાયો વાળીઓ મળી તેથી બેનો મળ્યો માગ્યને ખારો પાટ તમે દેવીઓ વે જોયો ખારા પાટ મેં ઉતર્યો માં ખારા પાટની તમે લખામ્યો હો માં તેથી જોયા માયન ઘરના યારા માયાલણ સીને લખાણ સી હો માં તેથી જોયું માં શેર કાશી માં વીરભણનાથ ને વલાપની દિવ્યો માં શેર કાશીની મેં રાય રણછોડની 12 વર્ષની દવાયો તમે તોડી નાખ્યો હો માં તેથી જોયું માં જેને ઉજર મેલી ધાર મેં ધારના ટોળા તમે દિવ્યો બનાયા માં ધારનો કિલ્લો તમે દિવ્યો વે બનાયો જેથી 900 એકરનો તલાવ માં ગોળાને ભમળ તમે દિવ્યો વે બનાયો ખારા પાટની મેં ઉતર્યો તો ખારા પાટની દિવ્યો બોમ્બે ના થારા મેં ઉતર્યો તો માતા બોમ્બે ની દિવ્યો ઓ માં તમારી ઓળખાણ ના થઈ માં પ્રજાનો માં ભાવ પૂરો કર્યો માં તમને લખમિયોને તમને દિવ્યોને ઓળખાણ ના થઈ તેને 14 ભવનની ખબર પાડી ઓ માં જોયો માં કાવી કનગામના યારાલ માં લાલિયા ઢીમારો દિવ્યો વે કાવી કનગામનો આળો દેગામ સિગામનો ઘાટ બેન દેવી સગત કે રૂપણી ને કે બેન આ કારા માથાના માનવી ઓળખે નહીં બેન માછલા ને દારૂ પીધેલા છે કોઈ ભાનસાણ રહ્યું નથી આ લાલિયા ઢીમાળો ને દરિયાની મહી રોડી માર્યા તેથી માં જોયો માં દેગામ સિગામનો ઘાટ માં ગંગવાના ઘાટે ગંગવા બાવાનો કંકરિયા કુવે માં ગંગદે બાવાનો માં તપસ્યા તોડ્યો માં તમે લખમિયો વે માં જો તમને દેવીઓની ઓળખાણ થઈ જાય તમને ધર્મની હામી શરતો થઈ જાય તેનો બેરો પાર થઈ જાય દેગામ સિગામના ઘાટની બે ગંગવાના ઘાટની ઉપરથી ગંગદે બાવાનું તપ હતું જળતુમડી રામણ મતાળો પવન પાવડી કાશીના નીર જળતુમડી રામણ મતાળો પવન પાવડી લઈને કાશીના નીર ભળવા દે તો દેવી રૂપણીએ કીધું બેન દેવી સગતકારા માથાના માનવી આપણને ઓળખે કે બેન ગંગદે બાવો છે ગંગદે બાવાનું તપ તોર્યું ગંગદે બાવા એક જ વાત કીધી કે માં તે મારું તપ કમ તોર્યું હે ગંગદે બાવા તું શા માટે તપ ધરી બેઠો કે માં આ કાશીના નીર કાશીના ઘાટના નીર આ ગંગવાના ઘાટ પર વળી જાય તો મારું તપ પૂરું થઈ જાય ઓ માં ગંગદે બાવાનું કે મારી તપ તમે દિવ્યો વે તોયરું લખમિયો કાશીના નીર પેલા કંકરિયા કુવે તમે દિવ્યો વે વાયરા માં હવા માતરના માડી મેં હડી નવસે મુગલદે પઠાણ ને કૂટની કાંકરીએ તમે હડી નવસે મુગલદે પઠાણ ને રોડી માયરામાં ઓ માં તેથી જોયા લાખા વણઝારાની પૂઠો તમે દિવ્યો વે જોઈ તેથી જોયું માં શેર વકલાય માં કોબલા કોરીની જાયલો ને વિશ્રામ
લખમીઓ में નવખંડ ધરતી 50 કોર પૃથ્વી પર જેવા કામ કરે એવા લખમીઓના નામ પડી પણ માં શેર હકલાઈની મઈ તું દેવી રૂપણી તરીકે પૂજે અત્યારે ગંગદેવ બાબાના ગંગવાના ઘાટની પર અત્યારે દેવી પૂજક સમાજની વિનંતી માની રહી છે માં પણ તું પ્રજાનું કામ કરે છે ને તારે તેગરી દેવી સગત કે રૂપણીને કે બેન આ ધરતીના મડાની ઉપર આપણે દિવ્યો ઉતર્યો પણ એક નામનો નમૂનો આપણે લખમીઓ મેલીએ કે બેન કેવો નામનો નમૂનો મેળવ્યો છે બહુ બહુ જગ્યાની ઉપર આપણે નકતા મેળ્યા બહુ જગ્યાની ઉપર નામના નમૂના રહી જશે બેન કેવો નામનો નમૂનો મેળવ્યો ઓ બેનો જોવો જોવો નજર કરો કઈ ધરતી પવિત્ર છે કઈ ધરતી જાગૃત છે કે કઈ ધરતી પર નામની રચના યા પરે કરીએ તેગરી અમારી દેવી સગત દેવી રૂપણી નજર કરતા કરતા ઉજ્જૈનની ધરતી ઉજ્જૈનની ધરતીની પર લખમીઓ ઉતર્યો બેન મોટી બેન કહેવામાં લાગ્યા દેવી હકન દેવી રૂપણીને બેન આ ધરતીની પર જઈ જોવે નહીં ભગવાનના ધામ છે આ જગાની પર કઈ નામનો નમૂનો રચી તારે મારી દેવી રૂપણી કે છે બેન આ ધરતી આ ઉજ્જૈનની ધરતીની પર કઈ જગ્યા પર છે નમૂનો કઈ જગાની પર આપણે નમૂનો મેળવ્યો ધાર ઉજ્જૈન મેલી ધારની મઈ જઈ ઉભા हो माँ उजरनी धरती मेली धार में जया लखमियों धारनी में पवित्र धरती जोता जोता देवभूमि ની ઉપર જઈ ઉપર આયા દેવભૂમિ ની ઉપર લખમીઓ કે બેન આ જગાની ઉપર આપણે જગ્યા પવિત્ર છે જગ્યા જાગૃત છે આ જગાની ઉપર એક ધામની રચના કરો આ જગા પર એક ધાનનો ચોળો રચો આ ધાનની ઉપર એક નવું નગર બનાવો આ ધાનની ઉપર સાવ સોનાનું રચના કરો મારી અગ્નિની ઝાડોમાં તેજના બમકાર વખણા ગોળા લખમીઓ બેન આ જગાની પર એક ધાનની રચના તો કરીએ સાગને સીસમ વડને બાવળ આપણને સાફ સુથરા કર્યા લાગે ઓ મારી લખમીઓ ઓ માન નજર કરે ઓ બેન કે બેન આ ધરતીના મંડારની ઉપર 5 પાંડવની અંદર સહદેવ છે સહદેવ આ સૃષ્ટિનો ફેરો મારવા માટે આવ્યા સહદેવ આ ધરતીનો ફેરો મારવા આવે તો સહદેવને આપણે પૂછો કે પ્રભુ એ યુગની અંદર મિત્રો ધર્મની જોડે વાત કરતા હતા ને ધર્મ હાજર થતું સહદેવને ફેરો મારતી વખતે પૂછવા માંડે કે સહદેવ ઉભા રહો કે બોલો બોલો માતાજી શું કપ કર્યો કે અમારે આ જગાની પર એક ધાનની રચના કરવી છે આ જગા પર એક ધાનનો કિલ્લો બનાવવો આ જગા પર એક સાવ સોનાનો ચોળો આ જગાની પર એક નગર ધાર આ જગા પર ધાનની રચના અમારે લખમીઓને કરવી છે આ અમારા ધાનના ઠાકોર હા સહદેવ કે બોલાય કે માતાજી તમારે આ નગર ધાર બનાવવું હોય તમારે રાધાની રચના કરવી હોય સાફ સુફ કરવું હોય તો આપણા 5 પાંડવની અંદર ભીમ છે ભીમને હાથ પાડો એ બળિયા દેવ છે બળા દેવ છે મારી ધારની રે કે લખમીઓ માત કરે વો માં સતના પોરાની અંદર ધર્મને હાથ પાડતું તો ભીમને બૂમ પાડી બૂમ
ભીમને બૂમ બૂમ પાડતાના ખેલ में ભીમ હાજર थे कि माताजी सुख अपायो कि बेटा અમારે એક નગરની રચના કરવી છે, અમને સાફ સુફ કરી આવો કે માતાજીઓ ભગવાને એમને વચન આપેલું હતું કે માતાજીઓ તમારું કામ તો કરું પણ તમારે મારી હામી નજર નહીં કરે. તમે મારી હામી નજર કરશો તો મારું તેજ ઓછું થઈ જશે. મારી અંદર જે તેજ મૂકેલું છે તેજનું ઘડતર થઈ જશે. મારી વડી સખત કહે છે રૂપડીને કે બેન જો એનું તેજ ઘટી જતું હોય તો આપણે આડું ફાડી જાય. ઓહો મારી લખમીઓ એ યારું ફાડે ને ભીમ કાછડો વાળીને વળગે સાગને શીશમ બળને બાવળ એ ફાહીને વેગરું કરે. ઓ મારો ભીમ ફાહીને વેગરું કરે સાફ સુફ કરી માતાજી કોને પગે પડી ભરે કે માં બોલો. વડી સગત કહે છે રૂપણીને કે બેન ભીમને શું જોવે છે? ભીમને કીધું કે બેટા તારે શું જોવે છે? માં હું તો લાડુનો પુત્ર છું. ત્યારે ભગવતીએ કીધું કે બેન ભગવાને આપણને ધર્મ આપેલું છે. ભગવાનની ભગવતીઓ છે, સંસારની સત્યો છે. જમણો હાથ લાંબો કર્યો અમીનો ઉઠકા કે માદી આવે બોલો કે જા ભાઈ આવે તો આગલી આગર રે માં પાછલી નો અમલ બને લખમિયો. ઓ માં દેવી રૂપણી બોલે મારી સકતને સકત બોલે મહેમાને પશુને. બેન આ ઉભ્યો તે ઉધાર કર્યું ધાર્યું તે નગર ધારનો કિલ્લો ઉભ્યો તે ઉધાર કરી નાખ્યું ધાર્યું તે ધારનો કિલ્લો બનાવી દીધા. બેન હવે શું કર્યું? દેવી રૂપણી વાત કરે માં મારી હૈણા દેને. ઓ બેનું બનાવો 12 છોબનિયા બાર એ 12 છોબનિયા બાગો બનાવે મારી દેવી રૂપણી. ઓ મારો મેમા કહે બેનું નવડાબડિયો કુવો બનાવું આ પશુ બોલે બેન હું બનાવું આ 52 બજાર બનાવું 56 પોળો બનાવું આ લાલની બજાડો બનાવું. પણ મારી વડી સકત કે બેન શું બનાવું? ઓ માં મારી હૈણા દે મારી વડી સકત શું બનાવે? ઓ માં જેને સાબ સુનાનો છોડો એ મારી વડી રે સકત બનાવે. આ મારી વડી સકત મારી તારાની રચના કરો ચારવમાં તારાની રચના કરો રે મારા તારાના દોડે રમવા આવો રે મારી તારાની રચના કરો. આ મારી ધાની હેમાલો કરખડી ગામની અંદર આવી એક મજરો કરી લેજે માં. તમે તારાની રચના કરો ચારવેમાં સોનાનું નગર બનાવો મારી તારાની દેવીઓ આવો માં તમે કરખડી ગામે આવો હાલો. આ મારી ભાવગરી લક્ષ્મીઓ મારી ગંગાધરી દેવીઓ મારા ધાનના ઠાકોર મારો જલ્દી પ્રમાણ. અમારી કરકરી વસ્તીની
રહી જો માંડવે મોરે મારી રમજો રે મારા નવરંગે માંડવે આવો રે મારો ધારનો ઠાકોર આવો રે ઓ મારો જલ્દી પ્રમાણ મારી ધાનની લખમીઓ વે મારી ધાનની દિવ્યો વે મારી વડી સકતે સાવ સોનાનો ચોળો દેવી રૂપણીએ 12 છવણિયા બાગ ડાય ડમડો કસ્તુરી કેવળો જીવતા મંત્રી મેમાએ નવ ડાબરિયા કોએ નીત પડતા 52 બજાર 56 પોળો લાલની બજાર લુણાની બજારો ओ मारी धारना चिले लखमियों वे बनायो एक रे मारी बड़ी सकत ने देवी रूपणी मेहमान पशु केस बेन आ नगर धान ની અંદર રચના તો આપણે દેવીઓ કરી મારી દેવી હકન ને મન મે નતું આવતું તો ભગવાને એમને આ છત્રીના પાન આપ્યા જ્યારે ચાર લખમીઓ વે પોતાની લોબડી में લઈ ને ચારે ભગવતીઓ એક જ વાત કીધી કે જો અમારી પર કોઈ જાતનો પાપનો ડાગો ના હોય આમ ઉછળતાના ખેલ में ओ मां लोबड़ियों में लईने लखमियों वे मां खाले आछत्रीना पान उड़ाड़ताना खेल में साव सोनानो नगर धार बनी साव सोनानो किल्लो साव सोनानो कंचननी गाड़ी साव सोनानो चोळो पण साव सोनानो चोळो लखमियों वे बनायो मां मारी गंगा में दरियो वे ओ मां साव सोनानो नगर धारनी मोरसना करी रहियो मारी भगवतीयो अखन दीवानी जोदो प्रगट थयो अखन दिव्यो ना निजा फरकता थया 12 छबनिया बाग में डायने डमड़ो मां कस्तूरी केवड़ो जुने जावंतरी यवड़ो ने मवड़ो डमड़ो 12 छबनिया बाग में आवड़ो मवड़ो डमड़ो कस्तूरी केवड़ो नव डाबरिया कुए नीर हदरासी फड़े साव सोनाना छोड़े अखंड दीवानी जोदो प्रगट थयो ओ मां लखमियो नो साव सोनानो झोलो वड़ी संगत कैसे रूपणी ने के बेन आ साव सोनानो नगर धार बनायु छे ओ मां लखमियो वे पोतानु तेज मेलू मां पोतानु बरिया धारना छोड़े धारना किले दिव्यो वे मेलू ओ मां नगर धारनो तेजरे पड़की रहीलू उगता सूर्य ने झांकू पारे प्रमाणे नगर धारनो छोड़ो आ कंचननी गादी पर मारी लक्ष्मी वे तेज मेलू बेन देवी रूपणी कैसे देवी हक ने बेन जो आ जगह पर कोई स्त्री ने कोई पाप नो डागो पहरो कोई महान पुरुष हसे तो नगर धार नो टोयापणो करशे स्त्री नो छायो पहरो तो नगर धारनदार थई जशे ओ लक्ष्मीयो पापी पंखीड़ा नो पाप नो डागो पहरो तो नगर धारनदार थई जशे पापी पंखीड़ा नो मनखने मानवी आवसे तो नगर धार बंद थई जसे अंधार थई जसे बेन लखमियो पोतानु तेज मेलू नगर धाननी में पर आ नगर धाननी पर आ पर आ नगर धारनु टोयापणो कोण कड़से कोण नहीं कड़े आ नगर धारनी दीवानी जोदो अखंड रहसे कयो महान पुरुष आवसे तो
મારી ગંગાજળી દેવી હવે પોતાનું તેજ મેલી નગર ધાન પ્રકાશ સુરેલા ચાંદા સૂરજ ને ઝાંકું પારે એ પ્રમાણે આ નગર ધારાવી ઓ માં લખમિયો વે વાત કરે વો બેન સાંભળો યા પડે બેના નગર ધાનની મય આપણે દેવીઓ ઓછી બેહી રહેવાની આ નવખન ધરતી 50 કરોડ પ્રથમી ધરતી ના મડાણ પણ આપણે દેવીઓ વે આ યગન કોસી પવન કોસી જડ કોસી યન કોસી રેવા અગ્નિના ઝાડવામાં તેજના બમકર લઈને બેન જવાનું છે આ નગર ધાનની અંદર આપણે ટોયા પણ કઈ હોદી કરીશું પણ તે કરીએ લખમિયો કીધું કે બેન કોઈ મહાન પુરુષ હશે કઈ મહાન અવતાર હશે તો આ નગર ધાનનું ટોયા પણ કરશે આપણો નગર ધાનનું આચરણ કરશે મહાન પુરુષ હશે તો નગર ધાનને કલંક નહીં લાગે મહાન પુરુષ હશે તો આપણા નગર ધાનનું તેજ રહી જશે ઓ માં લખમિયો વે પોતાના શરીર માંથી તેજ ઉતાર્યું તલતર પડબુર મારી ચારે ભગવતીઓ વે મારી ગંગાજળી દેવીઓ વે મારી ભગવાનની ભગવતીઓ સંસારની સત્યો પોતાના અંગની અંદરથી એમને એક સવાશેર તેજ ઉતાર્યું તેજ ઉતારીને ઝીણી ઝીણી કણકીઓથી ટાંકો મારી લખમિયો વે પોતાના તેજથી એક સવાશેર પુરનું પુતરું બનાવી ઝીણી ઝીણી કણકીઓથી ટાંકી સવા ટાંકનો પરખ બનાવ્યો દેવીઓ વે ઓ માં સવા ટાંખનો પરખ બનાયો પણ નથી બોલતો કે નથી ચાલતો એ સાબરે સોનાની ગાદી પર બેસણા કરે મારા પરખના સવા ટાંકનો પરખ ઝીણી ઝીણી કણકીઓથી ટાંકેલો મારી ચારે ભગવતીઓ હોય મારી લખમીઓ હોય પણ મારો પરખ બોલતો નહીં કે ચાલતો નથી તારે વળી સગત કહેશે બેન આપણું તેજ તો મેલું તેજનો પરખ બનાવ્યો પણ બેન કઈ બોલતો નથી ચાલતો નથી ઓ બેન નજર કરો રે ભગવાનના દ્વાર મે એક મહાન આત્માની માંગણી કરો ભગવાનના દ્વાર મે ભગવાનના દ્વાર મે જાઓ બેન એક મહાન અવતારની માંગણી કરો મહાન આત્માની માંગણી કરશો આત્મા મેં મેળશું તો આપણું નગર ધાનનું ટોયાપણું કરશે નહીં તો જેવો તેવો આત્મા નહીં ભગવાનના દ્વાર મેં જયું ભરે પ્રભુ કહેવા લાગ્યા ભગવાનના કૈલાસ में ब्रह्मा विष्णु महेश भगवानના દ્વાર में બેઠેલા પ્રભુને કહેવા લાગ્યા ઓહો પ્રભુ કે ભગવતીઓ તમારે શા માટે આવું કર્યું તમે તો ધરતીના મંડાણ પર છો કે પ્રભુ અમે એક મહાન એક નવું નગર બનાવ્યું છે એક નગરની રચના કરેલી છે એનો એક ટોયાપણું ટોયો જોવે છે પણ પ્રભુ એ જેવો તેવો ટોયો અમારે જોતો નથી તો કેવો ટોયો જોવે પાપનો ડાઘો ના પરેલો હોય પાપનો ડાઘો પડેલો ના હોય કોઈ મહાન અવતાર હોય કોઈ ધર્મી હોય કોઈ ધર્મ કરતો હોય કોઈ ધર્મ કરતો હોય પાપનો ડાઘો ના પડેલો હોય કોઈ મહાન અવતાર હોય તો અમને ચારોને હાથમાં આલો નહીં તો અમારા હાથમાં જોતો નથી ભગવાન વિચાર કરવા માંડ્યા કે એવું તો તમે શું કર્યું છે કે પ્રભુ અમારું તેજ મૂકી ને એક પરખ બનાવ્યો છે એની મેં કોઈ મહાન અવતાર મહાન જીવ હોય કોઈ ધર્મી હોય પાપનો ડાઘો પડેલો ના હોય એવો મહાન અવતાર હોય તો મને ચાર ભગવાન વિચાર કરવા કે મહાન અવતાર લેવા માટે તો કોને જવું પડશે આ સૃષ્ટિના મંડાણ પર ધરતીના મંડાણ પર કયો મહાન અવતાર જાઓ વજેતા માતાને બોલાવો
ઓ મારી મહાન અવતાર લાવવા માટે વજેતા માતાને બોલાવો. ઓ માં મહાન અવતાર લેવા માટે વજેતા માતાની પાના પોથી મેં જોવો. વજેતા માતાને બોલાવો ડાયરામાં સબરી સભાની અંદર વજેતા માતાને બોલાય. વજેતા માતા કહે છે કે પ્રભુ શું જરૂર પડી. ઓ વજેતા માતા સાંભળો સાંભળો મારી વાત. આ એક મહાન અવતાર મહાન પુરુષ જોવો તમારી પાના પોથી મેં. તે મહાન અવતાર જોવો મહાન પુરુષ જોવો આ ચારે મારી ભગવત કયો છે. વજેતા માતા વિચાર કરે. વજેતા માતા પાના પોથી મેં જોવે માં. તેથી મારા ધર્મી દેવને હિમાલવની ધરતી મેં ખબર પડે. આ હિમાલવની ધરતી મેં મારા દેવને ખબર પડે. જેને રાંડી ખૂંડીને પાલવી રેલો આ નાગાને વસ્તર યાલે ભૂખાને યને એ ચકલે ચકલે સદા વતા મેલેલા. રૂડા વસંતી મેં આવ્યું ભાડે છું ત્યાં પડદાનું ફૂલ લઈ પાવન થયું ભાડો કે ડાબી બોલાવે જમણીનો જવાબ કરે. રાજા દીકરા આ ફૂલ લઈ મારા ધાનના ટોળાની ઉપર થઈને જમા કરું તો ધારજે તારા ભાગની ઉપર કોઈ જલ્દે ઠાકોરાયું પડ્યો. વાલા લાગે અમને મારા ઠાકોર કેરા નામ યમને વાલા વાલા લાગે. ઘડી ગામનો મોટા ઉત્સવની અંદર આવ્યું પડે છે બાપુ. મારા ઠાકોર કેરા નામ યમને વાલા વાલા લાગે.
તેરા નામ યમને વાલા વાલા લાગે મને પ્યારા પ્યારા લાગે મને વાલા વાલા લાગે મારા જલ્દી પ્રમાણ મારા ધાનના ઠાકોર મારા ધાનના ધણી મારો ધાનનો સરદાર મારો ગાદીનો ધણી જો કરે ઘડી ગામની મૈયા પડતા એક પડેલું ફૂલ લઈને ભર્યા છે એક ફૂલ વાપરે ને 70 ફૂલનો જવાબ આપજે દીકરા એક રૂપિયો વાપરે હવાયું પડી વજેતા માતા પાના પોથી में જોતા જોતા એક બાજુ પાના પોથી में જોવે એક બાજુ હિમાલયની ધરતીની મય મારા ધર્મીને ખબર પડે મારા ધર્મી દેવ એવા હતા કે સવારનો પોળ થાય રાજા કરણની વેળા થાય પ્રભાતનો પોળ થાય નાગાને વસ્ત્ર હાલે ભૂખાને અન્ન હાલે ગરીબનો દાતાર બન્યું ભોરે ઓહો આવો મહાન પુરુષનો આત્મા ગાયોની માટે પાણીને હેરા બનાવે ગાયોની માટે ગાયની ગહાણો રાખે આવો મહાન અવતાર આવો રાંડી ખૂંડીને પાલવી રહેલો આ ગરીબના દાતારનો આત્મા चारे भगवतियों भगवान द्वार में बैठेला वजेता माता कहे कि प्रभु एक महान अवतार छे महान जीव छे कि वजेता माता कयो जीव छे कि हिमालयनी धरतीनी मई कोई धर्मी देव छे कि जेने रांडी खूंडीने पालवी रहेलो छे गायोनी माटे पाણીના હેડા બનાવેલા છે ગાયોની માટે ગાયની ગહાણો નાગાને વસ્ત્ર હાલે ભૂખાને અન્ન હાલે ગરીબનો દાતાર બનીને હિમાલયની ધરતીની અંદર મહાન અવતાર છે ચારે મારી ભગવતીઓ કહે છે કે પ્રભુ અમારે બીજો કોઈ આત્મા જોતો નથી તેગરી ભગવાને માતાજીઓ કને ચારવણી કરીને એક વચન આવેલું હતું ભગવાનને તો બધી ઘટી ખબર પડતી કે તો તમારે આવો મહાન અવતાર જોવે છે ને ક્યાં કે જો હાથ અવતાર થાય તાઈ હું આ જીવ પાછો આવવાના છે ઓહો એક મહાન અવતાર તમને આપું છું અમે ભગવાનના દ્વારમાંથી કે જો જેને રાંડી ખૂંડીને પાલવી રહેલો છે પણ હાથ અવતાર થાય તાઈ સુધી મારા દ્વારમાં ના આવે લો અમારી ચારવનું વચન છે ઓ મરે મારો તારા નામને માવાડો તારા લેખને મારી ગંગાને ધર્યો ઓ માં મારી ભગવાને ઝંડાની લક્ષ્મીઓ વાત કરે છે ઓ પ્રભુ આવો યા તમાય છે તો મારો धारना टोड़े शुभ से आओ या तमाय से तो नगर धारनो टोया पणो पड़से ओ मरे मारे लक्ष्मियों आ भगवान ने बात करे से भगवान ने जोरे बात करे भगवाने कीधेલું હતું કે હાથ અવતાર પૂરા થાય તાઈ હુલી આ જીવ મારી ઘરે પાછો ના તેગરીએ પ્રભુ કહેવા લાગે જાઓ યમરાજને બોલાવો યમરાજને કહો હિમાલયની ધરતીની અંદર આ ધર્મીના આત્માની માટે જાઓ यमराज भगवान ने कने पगे पड़े प्रभु शू जरूर करी कि हिमालय की धरती नहीं मैं तने उतरो आ
ધર્મી જેવું ધર્મી આત્મા છે કે લાઈના જ્યારે ભગવતીઓને આલો हमारा धांडा ठाकुर है भगवान ना द्वार ने अंदर थी यमराज निकला हिमालय ની ધરતી ની અંદર મારા દેવને ખબર પડે ઓહો यमराज माते बनावे अबिल केसरी सरको डाई डमड़ो कस्तूरी केवड़ो अवड़ो मवड़ो डमड़ानी सरको बनावे आवो आवो मारा यमराज मारा हिमालयना आंगणा पावन करो आवो आवो मारा हिमालयनी धरती तमे पावन बनावो यमराज उतरता ना खिल में अबिल केसर ની સરકો ઓહો સરકો પૂરી થાય ડાઈ ડમડો કસ્તુરી કેવડા અવળો મવળો ડમડાની સરકો આ યમરાજ વિચાર કરવા માંડ્યા ઓહો હો ઓ ધર્મી રેવ જબરું વ્રતમાં आवो आवो मारा यमराज मारा मांडवे वेला पधाड़ो यमराज बात करे से आओ प्रभु पधारो मारा हिमालय ना आंगणा पावन करो यमराज विचार करे को हो आटलू बधु व्रतમાં फुलती बतावता बतावता साव सोनानी कंचननी गादीनी पर मारा देवने यमराज ने लई जाय छे यमराज ने लई जाय ये साव सोनानी गादी पर विराजमान करे साव सोनानी गादी पर विराजमान करे विराजमान कराई विराजमान कराई सवारनो पोड़ थयो राजा कराई विराजे प्रभातनो पोड़ थयो प्रभातनो पोड़ थयो એટલે જેને સદાવતું ચાલી રહેલું નાગાને વસ્ત્ર આપવા માંડ્યા ભૂખ્યાને અન્ન આપવા માંડ્યા ઓહો ગરીબનો દાતાર ગરીબનો દાતાર બની ઉભો રહ્યો મારો દેવ ओ मारा धारनो रे ठाकुर नानी खुंडी ने पालवी रहीलो मारा मांडवे मारो पर आ हिमालयनी धरती में मारो परख बात करे सबरी सभा भरेली गरीब ना दातार बनी मारा देव भेला आऊ दान करे यमराज केवा लागे ओहो धर्मी देव તમે તો હિમાલયના રાજા છો બાપુ આ તમારી માટે પબ્લિક કે પ્રભુ સદાયના માટે અમે આવી રીતે રચના કરીએ છીએ યમરાજને કહેવા લાગ્યા પ્રભુ આ તમારે શા માટે આવું કર્યું યમરાજ વાત કરે છે કે हिमालयना राजा धर्मी बस आ तमारी हिमालयनी धरती ने अंदर अमे फरता फरता भूला पड़ी गई तो तमारी खबर करवा पर यमराज थी हरकुत इमनी हमू ना बोलायो के तमारो आत्मा लेवा माटे भगवान ना द्वार में गई यमराज पाछा फर्या भगवान ना द्वार में जईने भगवान केवा लाग्या के यमराज शा माटे तमारे पाछू फरવું પડે ओहो प्रभु आ हिमालयनी धरती ની અંદર એવો મહાન અવતાર છે ને સાહેબ પ્રભુ કે અમારું વર્તમાન એટલું બધું કર્યું છે મારો ભાવ એમની પ્રેમ ભાવના અમારથી બોલાયું નહીં કે તમારો આત્મા લેવા માટે નહીં ત્યારે ભગવતીઓ કે બેન કોઈ મહાન અવતાર છે
ઓ માતે કરીએ ભગવાન વાત કરે વિચાર કરી રહ્યા છે કે કયો કયો માણસ હશે કઈ મહાન અવતાર હશે યમરાજથી હાથમાં લેવાયો નથી પણ જાવ ને જાવ મારા હાથમાં ભોયણે મારો શેષ નાગ છે મારો તંબુરી નાગ છે હાથમાં ભોયણાની માઈ શેષ નાગે એક વાત કરી હતી ભગવાનને તે કરી કે પ્રભુ કઈ સંકટનો સમય પડે કઈ દુઃખનો દાડો આવે કઈ વહમી વેળા આવે તો મને શેષ નાગની પર નજર લાગે તે પછી મને બરકો મારજો ભગવાન વિચાર કરે કે કોઈથી આત્મા લેવાયો નથી હાથમાં ભોયણાને દીને શેષ નાગને બોલાવો શેષ નાગને બોલાવો શેષ નાગને બોલાવી ભગવાનના દુઆરની અંદર કે પ્રભુ એટલી બધી વહમી વેળા એટલો બધો દુઃખનો ધારો શું છે કે શેષનાગ બીજું કઈ છે નથી આ મહાન અવતાર આ મહાન જીવ કોઈથી લેવાય એવો નથી આ તમારે જાતે જવું કે પ્રભુ એમ જ શું છે કે હિમાલયની ધરતીની અંદર એક મહાન અવતાર છે રાંડી ખૂંડીને પારવી રહેલો છે નાગન વસ્ત્ર આલે ભૂખા નાના આલે આ જ્યારે મારી ભગવતીઓને આ મહાન અવતાર એક બાજુ ભગવાનના દ્વારમાં આવી વાત કરે શેષનાગ ભગવાન જ્યારે ભગવતીઓ હિમાલયની ધરતીની અંદર મારા ધર્મીને ખબર પડે કે યમરાજ તો પાછા ફેડ્યા પણ આ મારી માટે શેષનાગ આવે શેષનાગ રે ઉતરે તે પહેલા તો દૂધના ઘેરા બનાવે આ દૂધના ઘેરા બનાવે મારો ધર્મી દેવ એ બનાવે યબિલ ને કેસરની સરકો એ બનાવે યબિલ ને કેસરના સરકાર આ બનાવે ડાયનેટ મળો કસ્તુરી કેવડો ગામની વસ્તીની જઈને જઈ કર્યું બોલે છે મારો તારાનો દેવે તમે એરું ને મંડવેર મજો દેવ મંડવેર મજો આ તારા ખરી ગામ ને તો મદરો ને મારો આ મારા ધાના ઠાકોર મારા ધાનના ટોળાની તમે જ્યારે ભગવતીઓ મળી મારા જલદે પ્રમાણ મારા ધાનના ઠાકોર પ્રજાની જય કરજી પુજારાની જય કરજી બાપુ અનવારો તારા નામને વાળો તારા લેખને શેષનાગ દૂધના ઘેરામાં દૂધ પીત સમાન થઈ ઓહો વિચાર કરે
अबिल केसर डाई डमरो कस्तूरी केवड़ा में गुणतान थाय डायने डमरो कस्तूरी केवड़ा में गुणतान बनता बनता कंचन नी गादी ये साब सुनानी कंचन नी गादी पड़ दे विराजमान था मारी साव सोनानी गादी पर विराजमान था साव सोनानी गादी पर विराजमान करे छे पण जोवे जोवे राडी ने खूंडी ने गरीबनो दातार बनी उभो रेलो शेषनाग नजर करे के नागन वस्त्र आले भूखन हन आले छे गायोनी माटे पाણીના હેડા બનાવે ગાયોને માટે એની ગહાણો લાવે સકલે સકલે સદાવતા આ આત્મા લઈશ આ આત્મા ભાંગીશ તમને શું પણ જમરાજ પાછા ફર્યા છે શેષનાગ પાછો ફરવાનો નથી મને મેં વિચાર કર્યો तेगरी मारा धर्मी देव मारा धर्मी राजा बात करे छे कि प्रभु कई सेवा में कई कमी रही गई हो तो बात करजो करे हो प्रभु तमारो भाव तमारी प्रेम तमारी सेवा में गुंतन થઈ ગયો છે મારીથી તમારી સામે અવાજ નહીં થતો આવે હું ધર્મી દેવ એક પ્રશ્ન તમને પૂછું છું કે તમે અમારે હિમાલયની ધરતીની પર અમારી દેવભૂમિની પર તમારે શા માટે આવું કર્યું કે પ્રભુ હવે એ વાત છે કે સેવા में कमी कसी नहीं कि भक्ति में कसी कमी नहीं तो प्रभु તમારે શા માટે આવું કર્યું કે ધર્મી દેવ એ ધર્મી રાજા આ હિમાલયની ધરતી में જેને રાડી ખોડીને પાલવી રહેલો છે ને એનો આત્મા લેવા આવ્યો છે तेगरी धर्मी देव विचार में पड़ गया कि प्रभु तुम्हारी पहला तुमने बड़ी खबर पड़ी सबरी सबने ये मरा छिल्ला छिल्ला राम राम के मारे हिमालयनी धरतीनी प्रजाने मारा गरीबीना दातारना छिल्ला छिल्ला राम राम बोलू छिल्ला राम राम बोलू छिल्ला राम राम बोलू छिल्ला आ गरीबनो दातार बात करे गरीबू बोले ये बापा यमोने मेली ने कया खन में जाओ हमारा गरीबनो दातार शू थसे शेषनाग गरीबों ने जोरे बात करके बापू छिला छिला राम राम कई सेवा में कोई कमी रही गई मार के भूल के मारा वाला तमे कई जाओ छो हमारा गरीब ने શું થશે पर 100 મળજો पर 100 નો પાલન હાર ના મળશો પણ 100 મળજો પણ 100 નો પાલન હાર ના મળશો આવી વાત કરી છેલ્લા છેલ્લા રામ રામ तेगरी मारा धर्मी देव साव सोनानी कंचनी ने गादीए शेष नाग ने के बापू मारा वाला मारा जमना पगे लो आ जमना पगे डहलई आत्मा लई भगवान ना द्वार में भगवान ना द्वार में आई मारी लखमियों ने लई आत्मा लई
ભગવાને કીધું હાથ અવતાર પૂરા થાય ના હાથ અવતાર હુંડી આ આત્મા મારા દ્વાર में ના આવ્યો દેગરી મારી લખમીઓ આત્મા લઈ એ સાવ સોનાની કંચનની ગાદી એમાં સવા ટાંકના પરખની મંદર સવા ટાંકના પરખની મહી આત્મા મેલો ચારે ભગવતીઓએ પોતાનું તેજ મેલ્યું પોતાનું બર મેલ્યું આત્મા મેલતાના ખેલમે નવ આંગરનું લીલાર લીમડાની ખરી પ્રમાણે નાકનું લીલાર લીંબાની ફાર પ્રમાણે આંખનો શિયાળો પગ મેં પીહું મોદરી માથે નવગરી મોરિયા આ સાવ સોનાનો ખૂપ મારા પરખને પહેરાવે આ પરખને મારી દેવી સતતને રૂપણી વાત કરે પોતાનું તેજ મેલું દેવી આવે તેજ મેલતાના ખેલ મેં ઝરપ મારીને લખમીઓ વાત કરે દેવી સકાતે પોતાનું તેજ મેલું દેવી રૂપણીએ પોતાનું રૂપ ધારણ કર્યું મેમાએ પોતાનું રૂપ ધારણ મેલું પશુએ લખમીઓ વે પરખને ઝરપ મારીને લઈ લીધો જગાએ સાવા ટાકના પરખને મારી રમાડો ઓ મારી દાદી લખમીઓ એ સોનાના પારણે પરખને ઝુલાવે છે એ હીરાની દોરીએ મારા જલરને પણ સતત રૂપણી મેમાં પસુર મારે ભાઈ 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 આ મારી ધાનની હેમાલો આ મારી હિંમત ને હિંમત દેજો ઓ માવારો ને તારા નામને માવારો તારા લેખને મારી હિંમતને હિંમત દેજો ઓ મારો સવા ટાંકનો પરાગ ઓ મારો ગાદીનો સરકાર ઓ મારો ગાદીનો ઠાકોર લખમીઓએ પોતાનું તેજ મેલ્યું નવ આંગરનું કપાળનું લીલાલ લીમડાની હરી પ્રમાણે નાકનું લીલાલ લીંબાની ફાર પ્રમાણે આગનો છેડો આ ઝરાપ મારીને પરખને લઈ લીધો
દેવી સતત રમાડે રૂપણીને આલે રૂપણી રમાડે મહેમાને પશુને આલે આ મારા પરખને ઘડીક વાર નીચે મેલત્યો નથી મારી હિંમતને હિંમત દેવ્યો મારા પરખને ઘડીક વાર નીચે મેલત્યો નથી આ તો મારો ગાડીનો સરકાર છે આ તો મારો ગાડીનો ધણી છે મારી દેવી હંડે મારી દેવી ની લાગણી વાત કરે દાદા દીકરા થમાયું એ નવડાંગો માંડવો વાલો મારો તારાનો જેલ દે આવે ઓ મારા ઠાકોર દેવ ઓ મારા ઠાકોર દેવ ઓ મારા દાદા ઠાકોર મારો જેલ દે પ્રમાણ પૂજારાને જય કરતી વસ્તીની જય કરતી આ વૈષ્ણની જય કરતી એક રૂપિયો આપણા હવાયું કરજે ધંધા દાડીએ વણ વેપારે બરકત આપ્યું પડે છે બાપુ ઝડપ મારી મારા પરેકને લીધો દેવી સગત રમાડે રૂપણીને હાલે રૂપણી રમાડે મહેમાને પશુ હાલે ये रमारता साब सोनानो झोलो साब सोनाना झोला पर मारा परखने रमारी रियो मारा जल्दे प्रमाण ये मारा रे धारना ठाकोर ने साब सोनाना झोला परथी साब सोनानी कंचननी गादीए मारा परखने बिहार साव सोनानी कंचननी गादी पर विराजमान कर्यो तारे मारो परख વાત કરે છે ओ मां मारी प्यादासनी करनारियो मारी उपजावनारियो मारा हिमालवनी अंदरथी मन धार्मिक मत में दिव्यो लावियो के सवा टाकना पराग અમે દિવ્યો તને જેમ તેમ આયા નથી ને જેમ તેમ જગ્યાની પર બેસી નહીં કર્યા જેમ તેમ જગ્યાની પર બિરાજમાન નહીં કર્યા અખંડ તો અમારી જોદો લાગે અખંડ દીવાની જોદો અખંડ મારા નેજા ફરકે 1200 બનિયા બાગ में डाइड મળો કસ્તુરી કેવળો આ નગર ધાર તો જોતો ખરો કે મારી પેદાશની કરનારીઓ તઈ તમે જોઈતું કે જેને રાંડી ખોડીને મારી પાલવી રહી સો મળજો પણ સોનો પાલન હાર ના મળશો અહીં હું આવ્યો છે તઈ એમનું શું થતું હશે કે માં મારે અહીંયા કરવાનું શું એટલું મને કહેશો કે જો અમારી ચારોને એક નીતિ નિયમ છે એક નિયમ તને હોપીએ છે સાંભળો કે 12 છબનિયા બાગની અંદરથી 4 ફૂલની છાબો લાવવાની 4 અંતરની શિષ્યો 4 શ્રીફળ આ ધાનના ટોળાએ મારા પથ્થરના પાડિયા છે આ પથ્થરના પાડિયા લઈ ને તું ઉભો રહેજે આ નવકણના વ્યમાન લઈ આ ધરતીના મંડાની ઉપર અમે ફરીએ છીએ પણ રાતનો 4 નો ગદર થશે ને તમે ચારો આ ધાનની તારી ખબર કાઢીશ પણ બીજી વાત આટલું કરવાનું બીજું શું કે આ જગાની પર કોઈ પાપી કોઈ સ્ત્રીનો છાયો ના પડે જો સ્ત્રીનો છાયો પડશે ને આ નગર ધાનનું તેજ અંધાર થઈ જશે દીવાની જોડો બંધ થઈ જશે અખંડ નીજા ફરકે છે બંધ થઈ જશે
બાર સવનિયા બાગ હુકઈને હલ નવ નાબડીએ નીર ફળે છે બધું બંધ 52 બજાર 56 પોળો લાલની બજાર લુણાની બજાર કાર્ય અંધાર પડી જશે પાપી પાપનો ડાઘો લાગેલો સ્ત્રીનો છાયો પડ્યો તો બધું અમારો કરેલા કાર્યો પર પાણી પડી જશે હવે મિત્રો થોડું સમાપ્ત કરીએ છીએ હવે જમવાનું માણસો કહે છે કે 8 વાગી ગયા છે જમવાનું